કચ્છમાં સૌથી વધારે દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈ અને ફરિયાદો ઊભી થઈ રહી છે। કચ્છમાં લોકો દ્વારા જનતા રેડો પણ કરવામાં આવી રહી છે। આવી જ એક જનતા રેડ કરવામાં આવી દારૂના અડ્ડા ઉપર, પરંતુ પોલીસની કાર્યવાહીને લઈ અને અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌથી પહેલા તો અહીંયા પ્રશ્નો એ ઊભા થઈ રહ્યા છે કે લોકો જનતા રેડ કરી રહ્યા છે, લોકોને અડ્ડાઓ મળી પણ જાય છે, ક્યાં દારૂ વેચાય છે જગ્યા પણ મળી જાય છે, લોકો ત્યાં પહોંચી પણ જાય છે, પોલીસ કેમ નથી પહોંચી શકતી? આ સવાલો આના પહેલા પણ ઊભા થયા હતા કે જ્યારે કચ્છમાં અને જેતપુરમાં મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી અને હવે કચ્છના ખાવડામાં ફરી એકવાર રેડ કરવામાં આવી। આખી ટ્રક જે દારૂ ભરેલી મળી આવી લોકોને। ત્યારબાદ લોકોએ આ વાતને લઈ અને પોલીસને ફોન પણ કર્યો, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક જે રીતે આવી અને ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરવામાં આવી, આ તમામ બાબતને લઈ અને ત્યાંના લોકો દ્વારા કે જેમણે રેડ કરી હતી એમણે શું કહ્યું એ પણ સાંભળીએ। જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા અને રેડ કરી એ પણ સાંભળીએ। ત્યારબાદ પોલીસને કેટલા સમય લાગ્યો ફોન કર્યા બાદ આવવામાં એ પણ સાંભળીએ। ભાઈ, અમે જાણ કરી છે 112 ઉપર, લગભગ એમને 7 વાગે જાણ કરી છે, હજી સુધી પોલીસ નથી આવી। અહીંયા અમે જનતા રેડ કરેલી છે દારૂ ઉપર। જે ગુજરાતમાં દારૂ બેન કે છે, ભાઈ અહીંયા ક્યાં બેન્ડ જ નથી, અહીંયા ખુલ્લેઆમ મળે છે ને પોલીસને બધી ખબર છે, પોલીસ ભેગી છે ને અમે 7 વાગે જાણ કરી છે 112 ઉપર। એક ફોન કર્યો, એમના પછી બીજો કર્યો, ત્રીજો ફોન કર્યો, હજી સુધી પોલીસ નથી આવી અહીંયાથી। શા માટે નથી આવતી પોલીસ? કે એમને ખબર છે કે દારૂ અહીંયા પકડીને એ લોકો બેઠા છે, એટલે એ પોલીસ નથી આવતી। એ પોલીસ આવે ને અહીંયા એ માલ ઉપાડે ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરે ને જે પોલીસ અધિકારી એમના સાથે જે પીઆઈ, ખાવડા પીઆઈ તથા હિતેશ, જયેશ, એ લોકો જે ભેગા છે, એમના પાર્ટનર છે, એ લોકો સાથે એમના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। એ લોકો ઉપર અમે ડેલી જનતા રેડ કરશું અહીંયા ને અત્યારે અમે ઊભા છીએ, પોલીસ નથી આવતી। 3 કલાક થઈ ગયા એમને। અહીંયા ઇંગ્લિશ દારૂ ખુલ્લે અમે વેચાય છે ખાવડામાં, એ બંધ થવામાં આવે। અગર બંધ નહીં થાય તો અમે ડેલી રેડ કરશું આના ઉપર। જનતા રેડ ડેલી ચાલુ રહેશે ને ગુજરાતની અંદર જ્યારે દારૂ બેન્ડ છે તો અહીંયા કેમ આવડું બધું દારૂ મળે છે ખુલ્લેઆમ? એના માટે મળે છે કે પોલીસ એને ભેગી છે। વિશાલ પટેલ ખાવડા વિસ્તારના પીઆઈ છે, પછી હિતેશ છે, હિતેશ ગોર છે, પછી એમના જોડે જયેશ છે, એ જોડે છે। એ અહીંયાથી બોર્ડરની અંદર દારૂ કેમ આવે છે? કચ્છની અંદર, કચ્છથી ક્યાંથી દારૂ આવે છે, કેમ આવે છે દારૂ? એટલે પોલીસ સ્ટેશન ને બધી ખબર છે, એ ભેગા રહીને અહીંયા દારૂ વેચાવે છે। એવું 1 પોઈન્ટ નથી, 10 પોઈન્ટ છે ને એ લોકો ઉપર કાર્યવાહી, કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને સરકારને મારી અપીલ છે કે એ બંધ થવું જોઈએ। અમારા વિસ્તારની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાય છે। ખાવડામાં એક મોટામાં મોટો પોઈન્ટ છે લુડિયા પાસે ને બીજો પોઈન્ટ છે અહીંયા કંપનીની અંદર, દરેક કંપનીની અંદર એવા પોઈન્ટ છે દારૂના ને ખુલ્લેઆમ દારૂ એ લોકો પાસ કરાવીને આપે છે। અહીંયા પીઆઈ ની ગાડી જ આવે છે સાથે પાસ કરાવવા માટે। એ લોકો કેમ દારૂ લઈ આવે છે અંદર? એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જે ખાવડા પોલીસ છે એ ખોટો કરે છે અહીંયા ને એ દારૂ વેચાવે છે ખુલ્લેઆમ, એ બંધ થવું જોઈએ। આ આપણી લોકલાડીલી પોલીસ ગુજરાતની, ભાઈ કચ્છ જિલ્લાની, ભુજ તાલુકાની પોલીસ સાથે રહીને આવા કામ કરે છે। જો ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગાંધીની ગુજરાતમાં દારૂ વેચાતો નથી તો અહીંયા વેચાય છે કચ્છ જિલ્લાની અંદર, ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે। કારણ કે વિશાલ પટેલ સાહેબ જે ભેગા છે એ વેચાવે છે પાર્ટનર રહીને ભેગો। પોલીસ સ્ટાફને બધી ખબર છે, એવા 10 પોઈન્ટ છે, એક નથી। આપણે પોલીસ બોલાવી એમને કેટલા કલાક થઈ ગયા? 3 કલાક થઈ ગયા। હમણાં પોલીસ આવી છે, પણ ફોન કર્યા ત્યારે પોલીસ આવી છે। અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકો ત્યાં પહોંચ્યા, એમણે રેડ કરી, દારૂ પણ ઝડપી પાડ્યો, પરંતુ પોલીસને સૌપ્રથમ તો 4 વાર ફોન કરવા પડ્યા। ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને પોલીસ એ પણ 3 કલાક રહી અને પહોંચી। આ સમગ્ર બાબતને લઈ અને ત્યાં એ લોકો દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું। સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આની અંદર આ કિમિયો ચાલી રહ્યો છે, એમાં પીઆઈનો હાથ છે। આ તમામ બાબતને લઈ અને તેમના દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા, આક્ષેપો પણ કરવામાં આવ્યા। અહીંયા પ્રશ્ન એટલો જ ઊભો થાય છે કે આ લોકોને દારૂ મળી જાય છે, ત્યારબાદ એ લોકો ત્યાં પહોંચે પણ છે, પોલીસને કેમ નથી મળતો? શું પોલીસ આ દારૂના અડ્ડા ઉપર જાણી જોઈને રેડ નથી કરતી? એવા સવાલો એ શખ્સો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।